જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ 6। શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા? પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે। પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે। શરીરના વૃદ્ધ અથવા ક્ષયગ્રસ્ત થવાથી બધા અંગ નબળા પડી જાય છે, દાંત પડી જાય છે, ચહેરા તેમજ ત્વચા ઉપર કરચલીઓ પડી જાય છે, રૂપ કુરૂપ થઈ જાય છે, આંખો અંદર ઘસી જાય છે, હાડકાઓ નીકળી આવે છે, અંગ પ્રત્યંગ કાંપવા લાગે છે, કમર ઝૂકીને તિરકમાન થઈ જાય છે, ભોજન પ્રણાલીના નબળા પડી જવા પર ભૂખ ખુલીને નથી લાગતી, અપચો રહે છે, શરીરની બધી ક્રિયાઓ ઉઠવું, બેસવું, ચાલવું, ફરવું, સૂવું, જાગવું વગેરે કરતા કરતા મનુષ્યને કષ્ટનો અનુભવ થવા લાગે છે। શરીરની બધી જ જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો શિથિલ પડી જવાથી જોવા, સાંભળવા, સૂંઘવા, બોલવા વગેરેની તાકાત જતી રહે છે। એવી દશામાં ના તો એ કાંઈ કરી શકે છે, ના સાંભળી શકે છે, ત્યાં સુધી કે પોતાની રોજની જરૂરિયાતો પણ તે પૂરી કરી શકતો નથી, બીજાઓ ઉપર નિર્ભર રહેવા લાગે છે અને આ પ્રકારે તિરસ્કાર, ઉપેક્ષા અને અનાદરનું પાત્ર થઈ જાય છે। એવામાં એના સગા સંબંધી પણ એનું ધ્યાન નથી રાખતા અને તે ખુદ માટે નિરર્થક અને ઉપહાસની વસ્તુ બની જાય છે। એવી અયાશ્ય ધાતને લઈને શારીરિક કે માનસિક કષ્ટ સહન કરતો કરતો વ્યક્તિ મૃત્યુ સમય નજીક આવવા પર આવા ભયંકર રીતે કષ્ટમાં જીવીને પોતાના પર ખુદ જ ગ્લાનિ કરવા લાગે છે। એવામાં તે પોતાની સ્મૃતિ પણ ખોઈ બેસે છે અને અસંતુલનની દશામાં ધન, વૈભવ, પુત્ર, સ્ત્રીના ભવિષ્ય પ્રતિ ચિંતાતુર થઈ ઉઠે છે। ભૌતિક સંબંધો પ્રત્યે અને આધ્યાત્મિક લિપ્સાના કારણે એના પ્રાણ, પત્ની, પુત્ર, સંપત્તિમાં જ અટકી રહે છે, ત્યાં સુધી કે અસમજતી દશામાં છટપટાવા લાગે છે, ભૂખ તરસથી વ્યાકુળ થઈને યમરાજના દૂતોથી ભયભીત અને પ્રવાહિત થાય છે અને અંતમાં વિષમ વેદનાઓ તથા કષ્ટ સહન કરીને આ જીવ ખૂબ જ ક્લેશ અને કષ્ટથી શરીરને છોડી દે છે। મર્યા પછી કર્મફળ અનુસાર એને યમદૂતો તથા કારિંદો ભાવબંધનમાં બંધાવા તથા કષ્ટ સહન કરવા પડે છે। આ યમલોકમાં ભયાનક યાતના લાંબા સમયથી પસાર થઈને અંતમાં સમય જતા યમ સામે હાજર થવું પડે છે। જ્યોતને ભયની રેતીની ઉપર સળગતી અગ્નિ તેમજ તીક્ષ્ણ હથિયારોનો સામનો કરવો પડે છે તથા અસહ્ય નરકને સહન કરવું પડે છે અને ભોગવવું પડે છે। આરીથી ચીરવામાં આવે છે, ભૂસ્તમાં તપાવવામાં આવે છે અને કુહાડીથી કાપવામાં આવે છે, જમીનમાં દાટવામાં આવે છે, સિંહના મુખમાં નાખવામાં આવે છે, સૂડી ઉપર ચડાવવામાં આવે છે, ગીધોથી નોચવામાં આવે છે, હાથીથી કચડવામાં આવે છે, તેલથી પકવવામાં આવે છે, કાદવમાં કૂંચાડવામાં આવે છે, પર્વતો પરથી ફેંકવામાં આવે છે, મરણ યંત્ર દ્રવ્ય દૂર ફેંકવામાં આવે છે, તપતા સળિયા ઉપર નગ્ન શરીરને સુવડાવવામાં આવે છે। આ પ્રકારે કુમાર્ગી જીવને પોતાના નિત્ય કર્મોના ફળ અનુસાર નરકમાં ઘોર પીડાદાયક યાતના ભોગવવી પડે છે। એવામાં જો કોઈ સારા કર્મોનો વશીભૂત જીવને સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ જાય છે તો ત્યાં પણ કર્મફળના સમાપ્ત થવા પર તથા ફળ સ્વરૂપ પતનની આશંકાથી એને શાંતિ મળી નથી જતી। અંત તો શત્વા કર્મફળના આધીન જીવને પુનર્જન્મની યાતના અને સાંસારિક આવાગમનનું કષ્ટ તો સહન કરવું જ પડે છે। ફરીથી માતાના ગર્ભ, અંધારી કોઠરીમાં ટાંગેલા સિંકોડા, મળમૂત્રમાં લપેટાયેલા શ્વાસ નિશ્વાસનું કષ્ટ સહન કરીને ઉલટું રહ્યું, ગર્ભથી બહાર પડીને બાળપણ, જવાની અને વૃદ્ધાવસ્થાની પીડાને સહન કરવી, જન્મ પછી મરણનું વારંવાર ક્રમમાં આવવું જવું હંમેશા આ જ પ્રકારે ચાલ્યા કરે છે અને આ પ્રકારે જીવ સતત પોતાના કર્મફળનું બીજ ભોગવવા માટે બાધ્ય રહે છે। સમસ્ત ભૌતિક સુખ સુવિધાના કતારબંધ સ્ત્રી, પુત્ર, ધન સંગ્રહ વગેરે જીવને દુઃખ પહોંચાડવા વાળા છે। એવી દશામાં સાંસારિક મોહમાયાથી છુટકારો મેળવવાની ઈચ્છા મોક્ષના સિવાય જીવને ક્યાંય સુખ શાંતિ મળી શકતી નથી। ગર્ભ, જન્મ તેમજ વૃદ્ધાવસ્થા ક્રમમાં મળવાવાળા દુઃખ તેમજ કષ્ટથી છુટકારો મેળવવાનો એકમાત્ર મૂળ મંત્ર ભગવત પ્રાપ્તિ છે। માત્ર વિષ્ણુ સ્તુતિ, એનામાં જ ધ્યાન લગાવવું એ જ માત્ર મૃત્યુના બંધનથી મુક્તિનું સનાતન નિદાન છે। વિષ્ણુને જ્ઞાન તથા કર્મ બે રીતથી પ્રાપ્ત કરી શકાય છે। જ્ઞાન બે પ્રકારના હોય છે, શાસ્ત્ર દ્વારા ગ્રહિત તથા વિવેક દ્વારા સ્વાર્જિત। શાસ્ત્ર શબ્દથી બ્રહ્મનું જ્ઞાન થાય છે તથા વિવેકથી પરબ્રહ્મના બોધ થાય છે।
એ જ કારણ છે કે શાસ્ત્રથી જ્ઞાન પ્રાપ્ત દીપકની સમાન હોય છે અને સ્વવિવેકથી પ્રબોધિત રૂપ સૂર્યની સમાન દેદીપ્યમાન હોય છે. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં બંને મદદરૂપ થાય છે. આથી ભગવાન મનુએ બ્રહ્મના બે રૂપ કર્યા છે, શબ્દરૂપ બ્રહ્મ અને પરરૂપ બ્રહ્મ. શાસ્ત્રજન્ય જ્ઞાન શબ્દ બ્રહ્મને જાણી લેવું, પર જિજ્ઞાસા વ્યક્તિ વિવેક પેદા થવા પર પરબ્રહ્મને જાણી લે છે. અથર્વ વેદમાં વિદ્યા પણ બે પ્રકારે બતાવવામાં આવે છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. એમાં પરાવિદ્યાથી પરબ્રહ્મનું તથા અપરાવિદ્યાથી વેદ ત્રયીનો બોધ થાય છે. હકીકતમાં અવ્યક્તિ, અજર, અજ, અચિંત્ય, અવ્યવ્ય, અનિર્દેશ્ય, અરૂપ, વ્યાપક, નિત્ય, સર્વગત, સર્વવ્યાપક તથા જ્ઞાન ગોચર જ પરબ્રહ્મ છે. પરમાત્માનું આ સ્વરૂપ જ ભગવાન રૂપ છે તથા એમની આ ખાદ્ય અક્ષર રૂપનું વાચક છે. આ જ પરમ જ્ઞાન કરાવવા વાળી જ પરાવિદ્યા છે. વેદ ત્રિમય જ્ઞાન કર્મકાંડની પરખ છે અને ત્રયી વિદ્યાથી અલગ છે. આ કર્મકાંડ પૂરક વિદ્યાને જ અપરાવિદ્યા કહેવામાં આવે છે. આ ભગવત શબ્દથી ઉપાસના માટે બ્રહ્મનો અર્થ લેવામાં આવે છે. આ વર્ણોના અનિષ્ટ ભાવ આ પ્રકારે છે. ભ એટલે ભરણ પોષણ બધાનો આધાર. ગ એટલે કર્મફળ પ્રાપ્ત કરવા વાળા, સૃષ્ટિની રચના કરવા વાળા. વ એટલે સમસ્ત ભૂતોમાં નિવાસ કરવા વાળા, સમસ્ત ભૂતોને પોતાનામાં નિવાસ કરાવવા વાળા. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ભાગ શાસ્ત્રોમાં વર્ણિત છે. આને ધારણ કરવા વાળા સૃષ્ટિકર્તા, ભાર્ય, સંહર્તા તથા બધા ભૂતોને આધારભૂત ભગવાન શબ્દ એ જ પરબ્રહ્મ સ્વરૂપ વાસુદેવના વાચક છે તથા જ્ઞાન શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ વગેરે ગુણ ભગવત શબ્દના જ વાચ્ય વ્યાપક છે. સર્વશ્રેષ્ઠ સર્વાત્મામાં વાસુદેવ જ બધા બ્રહ્મજાળો, આવરણો તથા વિકારોથી પરે, સર્વભૂત પ્રકૃતિથી વિલક્ષણ, સમસ્ત કલ્યાણકારી શક્તિના ગુણોથી સંપન્ન, માયાથી સંપૂર્ણ જીવોને વ્યાપ્ત કરવા વાળા, સંપૂર્ણ જગતનું પાલન કરવા વાળા, તેજ, બળ, શક્તિ, ઐશ્વર્ય, વીર્ય, જ્ઞાન વગેરે ગુણોથી સંયુક્ત, સંપૂર્ણ ક્લેશોથી મુક્ત, વ્યક્ત, અવ્યક્ત, સમિષ્ટ, વ્યષ્ટિ સ્વરૂપ વાળા, બધાને જાણવા વાળા, બધાના સ્વામી, વિશુદ્ધ, નિર્મળ, નિર્દોષ, એકરૂપ પરમાત્મા, વિષ્ણુ રૂપો વિદ્યા પણ પરબ્રહ્મ વિદ્યા જ કહેવાય છે. આ બ્રહ્મ નૈતિકતામાંથી જોઈ શકાતું નથી. એને ગોચર બનાવવા માટે સ્વાધ્ય અને યોગ જ નેત્ર રૂપ થાય છે. હવે મૈત્રેયજીએ પરાશર મુનિ પાસેથી પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા પ્રગટ કરી તો સર્વપ્રથમ મુનિએ પાંડિક્ય તથા કેશીધ્વજનો પરિચય આપ્યો. પછી એમની વચ્ચે યોગ વિદ્યાપરક સંવાદને કહી સંભળાવ્યો, જે આ પ્રકારે છે. ઘણા સમય પહેલાની વાત છે. રાજા ધર્મધ્વજ જનકના 2 પુત્રો હતા, અમિત ધ્વજ તથા ઋતુધ્વજ. એમાં ઋતુધ્વજ રાજા પોતાનો બધો જ સમય અધ્યાત્મ શાસ્ત્રના અધ્યયનમાં વ્યતીત કર્યો હતો. એ ઋતુધ્વજનો પુત્ર કેશીધ્વજ રાજા થયો. એનો પુત્ર જનક થયો. પાંડિક્ય કર્મ માર્ગના ક્ષેત્રે રાજા જનક બહુ જ હોશિયાર હતો. એનો પુત્ર કેશીધ્વજ અધ્યાત્મ વિદ્યામાં કુશળ હતો. એટલા માટે બંને વચ્ચે એકબીજા પર સરસાઈ મેળવવાની વિચારધારા પ્રબળ બનવા વાળા, આથી બંને એકબીજાને નીચું જોવડાવવાની વૃત્તિ ધરાવવા લાગ્યા. અને એક દિવસ એવો આવ્યો કે તેને રાજ્યથી ભ્રષ્ટ કરવામાં આવ્યો. આમાં કેશીધ્વજ પોતાના પુરોહિત અને કેટલાક પ્રધાનમંત્રીઓ તથા પરિવાર સાથે તેમના મહાવિકટ વનમાં નીકળી પડ્યા. જ્ઞાન માર્ગના આશ્રિત કેશીએ બ્રહ્મ વિદ્યાના સહારે યજ્ઞાદિ કાર્ય કર્યા અને કર્મ માર્ગ દ્વારા મૃત્યુ પર વિજય મેળવવા વાળા યજ્ઞો પણ કર્યા. એક દિવસ કેશીવાન યજ્ઞ કરતો હતો. તે સમયે એક ભયંકર વાઘ આવ્યો. તેણે કેશીની ગાયને મારી નાખી. રાજાએ પોતાના ઋત્વિજોથી આનું પ્રાયશ્ચિત પૂછ્યું તો એમણે પોતાની અજ્ઞાનતા તથા અસમર્થતાને કારણે એમને કુશેરુ પાસે જવાનું કહ્યું. કુશેરુએ રાજાને પોતાનાથી બધા અધિક વિદ્વાન પુત્ર શુકનની પાસે માંગી દીધા. શુકને રાજા કેશીધ્વજને સ્પષ્ટ કહી દીધું કે તારા પ્રાયશ્ચિતને તારો શત્રુભાઈ ખાંડિલ્ય જાણે છે. આથી કેશીધ્વજે વિચાર કર્યો, જો ખાંડિક્યની નજીક જવા પર શત્રુતા વશ એનો વધ કરી નાખશે તો પણ મહાયજ્ઞનું ફળ આપમેળે મળી જશે. અને જો ખાંડિક્યે પ્રાયશ્ચિત પણ બતાવી દીધું તો યજ્ઞ નિર્વિઘ્ને સમાપ્ત થઈ જશે અને સુફળ મળી જશે. આવું વિચારીને કેશીધ્વજ કૃષ્ણ હિરણની ખાલ પહેરીને રથ પર ચડીને વનમાં ખાંડિક્ય પાસે પહોંચી ગયો. કેશીધ્વજને આ રીતે આવેલો જોઈને ખાંડિક્યે કમાન પર તીર ચડાવીને ક્રોધિત થઈને કહ્યું, તું આ રીતે મૃગચર્મ પહેરીને મારો વધ કરવા આવ્યો છે.
પણ તારા દુષ્ટ ઈરાદાને હું ક્યારેય પૂરો નહીં થવા દઉં. ખાંડિકીએ આ પ્રકારે દુર્ભાવનાપૂર્ણ વિચાર સાંભળ્યા પછી કેશીધ્વજને શાંતિપૂર્વક ઢંગથી એને પોતાનું આવવાનું કારણ બતાવ્યું. તો ખાંડિકીએ પોતાના મંત્રીઓ સાથે બેસીને સલાહ મશવરા કરી. મંત્રીઓએ તત્કાળ કેશીધ્વજને મારીને સંપૂર્ણ પૃથ્વી પર નિષ્કંટક રાજ્ય કરવાનો પ્રસ્તાવ કર્યો. આ સાંભળીને ખાંડિકીએ કહ્યું, આ ઠીક છે, મને સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય તો મળી જશે, પરંતુ આના બદલે આને તો પરલૌકિક વિજય પ્રાપ્ત થઈ જ જશે, અને હું આ ભૌતિક વિજયથી પરલૌકિક વિજયને વધારે મહત્વપૂર્ણ માનું છું, કેમ કે ભૌતિક રાજ્ય પ્રાપ્તિનું અસ્થાયી છે, જ્યારે પરલોક સુખ સ્થાયી રહેશે. આથી હું એની શંકાઓનું સમાધાન અવશ્ય કરીશ. પરામર્શ પછી કેશીધ્વજથી સંબંધિત ખાંડિકીએ એના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનું પૂર્ણ વિધિ વિધાન બતાવીને એનું પ્રાયશ્ચિત કહી સંભળાવ્યું. કેશીધ્વજ એની પાસેથી રજા લઈને પોતાની યજ્ઞ ભૂમિ ઉપર આવ્યો. યજ્ઞ સમાપ્ત થયો ને પછી કેશીએ અવભૂષ સ્નાન કર્યું અને પોતાને કૃતકૃત્ય થઈ ગયેલો જોઈને વિચારવા લાગ્યો કે મેં ઘણા બધા ઋષિઓની પૂજા કરી છે, સર્વનું સન્માન કર્યું છે અને યાચકોને પણ એમની મનભાવતી વસ્તુઓને ધન ધાન્ય આપીને સંતોષ્યા છે. આ બધું તો મેં કર્યું છે, છતાંય મારા ચિત્તમાં પ્રસન્નતા કેમ નથી? આમ વિચાર કરતા તેને યાદ આવ્યું કે મેં મારા ગુરુ ખાંડિકીને ગુરુ દક્ષિણા આપી નથી. એ જ મારા મનની અશાંતિનું કારણ છે. આવું મનમાં થતા તે ફરી ખાંડિકીય પાસે આવ્યો. ખાંડિકી એને મારવા જતો હતો. ત્યાં કેશી બોલ્યો કે ક્રોધ ન કર ભાઈ, હું તને ગુરુ દક્ષિણા આપવા આવ્યો છું. તે મને પ્રાયશ્ચિત વિદ્યાનું શિક્ષણ આપ્યું છે. આથી ખાંડિકીએ ફરી પોતાના મંત્રીઓ સાથે સલાહ મશવરા કરી કે કેશી ફરીને પાછો આવ્યો છે અને તેમને ગુરુ દક્ષિણા આપવા માંગે છે. તો શું માંગવું? તો મંત્રીઓએ ખાંડિકીને કેશીધ્વજથી પોતાના અધિકૃત રાજ્ય દક્ષિણામાં માંગવાની સલાહ આપી. પરંતુ ખાંડિકીનો પરલોક સુખનો અભિલાષી હતો. એણે આ સલાહ પૂરી રીતે અસ્વીકાર કરી. તેથી કેશીધ્વજથી સાંસારિક ક્લેશોને શાંત કરવામાં સમર્થ આધ્યાત્મિક જ્ઞાનરૂપ પરામાર્થ વિદ્યાનો ઉપદેશ ગુરુ દક્ષિણામાં ભણવાનો પ્રસ્તાવ રાખ્યો. જ્ઞાનનો આ પ્રસ્તાવ ગુરુ દક્ષિણામાં માગેલા જોઈને કેશીધ્વજને ખાંડિકીય ઉપર અતિ આશ્ચર્ય થયું અને કહ્યું, ક્ષત્રિયોની પરમ પ્રિય વસ્તુ રાજ્યપદ તે મારી પાસેથી કેમ ન માંગ્યું? તો ખાંડિકીએ એની શંકાનું નિવારણ કરતા કહ્યું કે ભાઈ, આ રાજ્ય શક્તિ વૈભવની આકાંક્ષા તો મૂર્ખ લોકો કર્યા કરે છે. ક્ષત્રિયોનો વાસ્તવિક ધર્મ પ્રજાપાલન, શત્રુઓનો અને રાજ્ય વિરોધીઓનો વધ કરવાનો હોય છે. તમે જ વિચારો, મને દુર્બલ તેમજ શક્તિહીન જાણીને તમે મારું રાજ્ય છીનવી લીધું. એવી દશામાં પ્રજાપાલન ન કરી શકવાનો દોષ ક્યાં રહ્યો? હું તો એમ જ માનું છું કે આ બધું અજ્ઞાન છે, છતાં પણ નિયમ વિરુદ્ધ ત્યાગ કરવાનું જ બંધનનું મૂળ છે. રાજ્યની ઈચ્છા તો તમારા જન્માંતરના કર્મફળના કારણે તથા મંત્રીઓને રાજ્ય વૈભવ, રાગ, લોભ ને કારણે ઉપજે છે, ધર્મ પ્રત્યે પ્રવૃત્તિથી નહીં. આથી હું પ્રજાપાલન વગેરે કર્મને અવિદ્યાની સંજ્ઞા આપું છું. ખાંડિકીએ આ પ્રકારે એમનો શક્તિપૂર્ણ વિચાર સાંભળીને કેશીધ્વજની પ્રશંસા કરતા કહ્યું, હું ખુદ અવિદ્યા દ્વારા મૃત્યુ પર વિજય મેળવવાની લાલસાથી જ રાજ્ય ભોગ તથા અનેક યજ્ઞોનું આયોજન કરી રહ્યો છું. આ રીતે હું ખુદ પોતાના પુણ્યોને ખત્મ કરી રહ્યો છું. પ્રિય બંધુ, તમારો વિવેક અને ઉદ્દેશ્ય જાણીને મને અત્યંત પ્રસન્નતા છે. હવે હું તમારી સમક્ષ અવિદ્યાના રૂપની વાત કરું છું. મૂળ સ્વરૂપમાં સંસારમાં બે પ્રકારની અવિદ્યાઓ માનવામાં આવે છે. પ્રથમ તો અનાત્મામાં આત્મવૃદ્ધિ તથા દ્વિતીય પરને સ્વ માનવું. એમાં દુર્બુદ્ધિ જીવ મોહમાયાના અંધકારના ઘેરામાં પડીને પંચભૂતના શરીરને છોડવા પર હું મારા સ્વનો ભાવથી એના આસક્તિ પ્રગટ કરે છે. આ જાણવા છતાં પણ આત્મા અને દેહ બે અલગ વસ્તુઓ છે. છતાં પણ હકીકતને નખોડીને જીવ દેહમાં આસક્ત રહીને ઘર, ધન સંપત્તિ, જમીન વગેરેને પોતાનું માને છે. પુત્ર, પત્ની, માતા પિતાથી શરીર રૂપમાં અલગ રહીશ તે પણ એને પોતાના માને છે. આ મોહ જ મિથ્યા સુખનો આભાસ આપવા વાળો છે. એમાં જ્યારે પણ પોતાના વિવેક તથા જ્ઞાનથી મનુષ્ય આ સ્તરથી ઉપર ઉઠીને જ્ઞાનના તાપથી મોહને ભેદીને રહસ્ય જાણી લે છે, તો એનું મન સાંસારિકતાથી વિરક્ત થઈને ભૌતિક સુખોથી થશે. વાસ્તવિક આત્માના સુખને પ્રાપ્ત કરવામાં રમવા લાગે છે. ત્યારે જ તે જ્ઞાન યજ્ઞ દ્વારા મોહથી મુક્ત થઈને પરમ મોક્ષ પદ મેળવવાના રસ્તા પર આગળ વધી જાય છે અને અંતમાં પોતાનું અભિષ્ટ મેળવી લે છે. શ્રી વિષ્ણુ પુરાણને શ્રવણ કરવાનો મહિમા.
હે મૈત્રેય, સૃષ્ટિ, પ્રલય, વંશ, મન્વંતર અને વંશોના ચરિત્રો, આમાં 5 લક્ષણો વાળું આ પુરાણ મેં તમને કહ્યું છે. એ વિષ્ણુ પુરાણ સર્વશ્રેષ્ઠ છે, પુરુષાર્થને સિદ્ધ કરે છે. હવે જે પૂછવું હોય તે પૂછો, તે હું અવશ્ય બતાવીશ. મૈત્રેયે કહ્યું કે હે મુનિવર, મેં તમને પૂછ્યું કે તમે મને કહ્યું. હવે મારે તમને કંઈ પૂછવાનું બાકી જ રહેતું નથી. મારા મનના બધા જ સંદેહો દૂર થઈ ગયા છે. મારી મમતા, મારી અહંતા દૂર થઈ ગઈ છે. પરાશરજી બોલ્યા કે આ વેદશાસ્ત્ર રૂપ પુરાણ ગ્રંથ મેં તમને કહ્યો છે, તે સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે. જે માણસ આ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે તેને પાપ નજીક આવવાની હિંમત કરતું નથી. આ શ્રી હરિનું નામ કલ્યાણ છે અને તે તીર્થસ્થાનનું ફળ આપે છે. આ તીર્થભૂમિમાં કરેલા ઉપવાસથી વધારે ફળ આ પુરાણ શ્રવણ કરવાથી મળે છે. જેઠ સુદ બારસના દિવસે મથુરામાં જઈને મન ઇન્દ્રિયને લીન કરીને શ્રી હરિના દર્શન કરે છે, એની ઉત્તમ ગતિ થાય છે. એ જ પ્રમાણે જે માણસ શ્રી હરિની પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે. હે મૈત્રેય, જેઠ સુદ સાતમના દિવસે જે માણસ મથુરા જઈને યમુના સ્નાન કરે છે અને એકાગ્ર ચિત્તે શ્રી હરિની દર્શન અને પૂજા કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે, એમ ખુદ કૃષ્ણએ કહ્યું છે. જેઠ સુદ બારસના દિવસે યમુના સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરીને યમુનાના કિનારે પોતાના ચિહ્નોની પ્રસન્નતા માટે પિંડદાન કરે છે તો તેના પિતૃઓ તરી જાય છે. એ જ પુણ્ય ફળ ઘેર બેઠા આ વિષ્ણુ પુરાણને કેવળ રોજ એક અધ્યાય વાંચનાર કે સાંભળનારને મળે છે. એમના સર્વ ભય દૂર થાય છે, તેમજ ખરાબ સ્વપ્ન પણ નથી આવતા અને સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે. પૂર્વ જન્મમાં શાશ્વત મુનિના મુખથી સાંભળેલું આ પુરાણ પુલસ્ત્ય મુનિના વરદાનના ફળ સ્વરૂપે મને યથાવત યાદ રહી ગયું, જે મેં તમને કહી સંભળાવ્યું. તમે આ પુરાણ કળિયુગના અંતમાં મુનિ શૌનકને સંભળાવશો. આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂરા થઈ જાય છે. પ્રભુ એની સઘળી જવાબદારીઓને ખુદ પોતાના ઉપર લઈને પૂરી કરી દે છે. આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે, ત્રિલોકમાં તે અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી, કેમ કે ત્રિલોકના આધાર રૂપ શ્રી વિષ્ણુ જ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે. આથી તેઓ બધા જ શ્રોતાઓને વૃદ્ધાવસ્થા, રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવા વાળા છે. એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે. ઇતિ શ્રી સંપૂર્ણ વિષ્ણુ પુરાણ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.